અખિલ બ્રહ્માંડનો 14 બ્રહ્માંડનો નાયક આધિપતિ પરમાત્મા માં યશોદાના આંગણે બાખોડિયા ભરી ભરીને ગોઠણીએ ચાલતો હોય, આનાથી વધારે સદભાગ્ય બીજા શું હોઈ શકે? નામકરણની વિધિ થઈ છે. ભાગવતમાં પ્રસંગ છે, મથુરાથી યાદવોના કુલગુરુ ગર્ગાચાર્યજી આવ્યા છે. ગોકુળમાં નંદ બાબાના આંગણે ગર્ગાચાર્યજી આવ્યા, યાદવોના કુલગુરુ છે, અને નંદ બાબાના આંગણે આવ્યા. અને નંદ બાબાને બહુ આનંદ થયો કે આવા વિદ્વાન વ્યક્તિત્વ આપણે ત્યાં આવે, ગુરુચરણ આપણે ત્યાં આવે. બહુ હરખ થયો. અને નંદ બાબાએ પ્રસ્તાવ મૂક્યો કે હે બાપજી, તમે અમારે ત્યાં આવ્યા છો, અમારા આ બે દીકરાના નામકરણ કરી આપો. એક યશોદાનો લાલો ભગવાન સ્વયં, અને એક રોહિણી નંદન માં રોહિણીના દીકરા. એની વાત છે. પણ ગર્ગાચાર્યજી કહે નામકરણ તો હું કરી દઉં, પણ હું તો યાદવોનો કુલગુરુ છું. હું તો યાદવોનો કુલગુરુ છું. અને જો કંસ પાસે એ સમાચાર મળી ગયા કે તમારા લાલાનું મેં નામકરણ કર્યું છે, તો કંસને કદાચ ખબર પણ પડી જાય કે જેને એ ગોતી રહ્યો છે તો નંદ બાબાના આંગણે છે. તો નંદ બાબા કહે છે, બાપજી તમે એની કોઈ ચિંતા ન કરો. કંસને મથુરાના મહેલમાં તો શું, ગોકુળમાં કોઈ ગોપી ગોવાળને ખબર નહીં પડે કે આ નામકરણની વિધિ ક્યારે થઈ ગઈ. બહુ ગુપ્ત રીતે, અત્યંત ગોપનીય રીતે નામકરણની વિધિ થઈ છે. સ્થળ પસંદ કરવામાં આવ્યું નંદ બાબાની ગૌશાળા. સ્થાન નક્કી થયું નંદ બાબાની ગૌશાળા. અને ત્યાં આટલા જ વ્યક્તિઓ હાજર, એક નંદ બાબા પોતે, એક ગર્ગાચાર્યજી, યશોદામાં, યશોદામાંનો લાલો, રોહિણીમાં ને રોહિણીમાંનો લાલો, બસ આટલા જ ત્યાં હાજર. અને નંદ બાબાએ કીધું કે રોહિણી નંદન મોટા છે, પેલું નામકરણ એનું કરી આપો. માં રોહિણીએ પોતાનો લાલો ગર્ગાચાર્યજીના ખોળામાં આપ્યો છે. અને ગર્ગાચાર્યજી બાળકનું મુખ દર્શન કરે અને કહે છે, હે દેવી રોહિણી, આ બાળક બહુ સુંદર છે, બહુ રૂપાળો છે, બહુ આકર્ષક છે, બહુ મનોહર છે, એટલે આનું નામ તો હું રાખું છું રામ. રામ એટલે આકર્ષક, રામ એટલે સુંદર, રામ એટલે મનોહર. સંસ્કૃતમાં રમ્ય ધાતુ ઉપરથી રામ નામ બને છે. રમ્ય એટલે રોચક, આકર્ષક, સુંદર. તો આ બાળક અત્યંત સુંદર છે, બહુ રૂપાળો છે, પ્રભાવી છે, આનું નામ તો હું રાખું છું રામ. પણ આ બાળક મોટો થઈને એટલો બળવાન થશે, એટલો બળશાળી થશે કે દુનિયા, આ સંસાર એને બળરામ તરીકે ઓળખશે. નામકરણ તો હું કરું છું રામ, પણ આ સમાજ એને બળરામ તરીકે ઓળખશે. બાપજી, હવે અમારા લાલાનું નામકરણ કરી આપો. યશોદામાએ પોતાનો લાલો ગર્ગાચાર્યજીના ખોળામાં પધરાવ્યો અને લાલાના ચરણ સ્પર્શ કર્યા. જેવા ત્યાં ગર્ગાચાર્યજીને સમાધિ લાગી ગઈ. અને સમાધિમાં પરમાત્માના જેટલા પણ અવતારો છે બધાના દર્શન ક્ષણવારમાં થઈ ગયા. કે આ કોઈ સાધારણ નર નથી જે બાળ રૂપે છે, આ સાક્ષાત નારાયણ નર રૂપે બાળ રૂપે અવતર્યા છે. આ નારાયણ કોઈક યુગમાં રક્તવર્ણ ધારણ કરીને આવે, ક્યારેક પિત્તવર્ણ ધારણ કરીને આવે, ક્યારેક ગૌરવર્ણ ધારણ કરીને આવે. પણ આ વખતે જ્યારે નારાયણે અવતાર લીધો છે ત્યારે ભગવાને કૃષ્ણ વર્ણ ધારણ કર્યો છે. કૃષ્ણ એટલે કાળો. કૃષ્ણ શબ્દ, કૃષ્ણ એટલે શ્યામ, કાળો. આ વખતે ભગવાને કૃષ્ણ વર્ણ ધારણ કર્યો છે. તેથી હે યશોદાજી, તમારા લાલાનું નામકરણ હું કરું છું કૃષ્ણ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.
સંસ્કૃતમાં આપણે કૃષ્ણ લખીએ તો કેમ લખીએ? ક, પછી આમ આમ પાડો કરીએ, પછી સ અડધો અને ણ, કોને કાંઈ નહીં ઈ ણ, ણ ને કાંઈ નહીં ણ. આપણે વ્યાકરણ ભણતા ને કકા બારાકડીમાં, ક કમલનો કો, પણ ણ ને કાંઈ નહીં ણ, એનું કોઈ નહીં. ણ ઉપરથી શબ્દ ના મળે ને. ણ ને કાંઈ નહીં ણ. તો કૃષ્ણ, કૃષ એટલે ખેંચવું. ચુંબક હોય ને, જેવી રીતે ચુંબક લોઢાને ખેંચે, એને કર્ષણ કર્યું કહેવાય. કર્ષણ એ કોઈ આકર્ષણ અને બીજું હોય અપાકર્ષણ. એક આમ ખેંચાય, અપાકર્ષણમાં આમ ભાગે. તો કૃષ એટલે કર્ષણ એટલે ખેંચવું. જે મને ને તમને પોતાની તરફ ખેંચી અને અવિરત આનંદની વહેંચણી કરે છે પરમ તત્વ શ્રી કૃષ્ણ. જે મને ને તમને એની તરફ ખેંચી લે છે. અને એ વાતે સાચી છે ને, એકવાર માણા એની બાજુ ખેંચાઈ જાય ને પછી હંમેશા માટે એનો થઈને રહે છે. એ પછી પાછો ત્યારે ક્યારે એની પાસેથી નીકળી નથી શકતો. કૃષ્ણ કે દરબાર में सिर्फ आने की एंट्री है, जाने की एग्जिट नहीं है. ओनली एंट्री गेट, नो एग्जिट दरवाजा. सिर्फ आ सकते हो, आने के बाद तुम जा नहीं सकते. वो कृष्ण है. आ सकते हो, आने के बाद तुम जा. એની ઈ મધુર લીલામાં, એના ઈ મધોર આગોશમાં એક વખત આપણને લઈ લે પછી માણસ એમાંથી આ જીવન છૂટી શકતો નથી અને છૂટવા માગતો પણ નથી. છૂટવા માગતો પણ નથી. કથા આપણે સાંભળી છે ને કે બાળ લીલામાં ભગવાન કૃષ્ણ ચોરી કરે છે માખણની. તો ગોપીઓ પાછી નખરાળી ખરી ને, ગોપીઓ ઈચ્છે છે કે મારે ત્યાં ચોરી કરવા આવે, એટલે આમ અડધા બાણા એમ ઓપને રાખે છે, ખુલ્લાય રાખે છે કે ઈ આવે. અડધા બારણા ને બારી ખોલીને રાખે છે કે ઈ આવે. હાવ હજડો બંધ કરી દે તો ક્યાંથી આવે? એટલે ઈ નખરાળી ગોપી પોતાના બારણા જાણી જોઈને ખુલ્લા મૂકે કે કનૈયો આવે, પણ ચોરી કરી જાય પછી એવો એનો કાન મરડે અને કાન પકડી અને એને મા યશોદા પાસે લઈ જાય. ત્યાં વળી ફરિયાદે કરે, તારો કાનો અમારે ત્યાં ચોરી કરી ગયો. ગોકુળમાં જે ચોરી થઈ ને એવી દુનિયામાં બીજે ક્યાંય નથી થઈ. ગોકુળ ગામમાં જે ચોરી થઈ એવી ચોરી આજ દિવસ સુધી ક્યાંય નથી થઈ. જેના ઘરે ચોરી થતી હોય એને એમ હરખ હોય કે હા, મારા ઘરે કનૈયો ચોરી ગયો. આવી ચોરી દુનિયામાં નતર જેને ઘરે ચોરી થાય ને માણસ કેટલો દુઃખી થઈ જાય. વિચાર કરો, ચોર કંઈક ચોરીને લઈ જાય એ આપણને ગમે ખરું? પણ ગોકુળ ગામમાં એક એવી અનોખી ચોરી થતી કે જેના ઘરેથી ચોરાઈ જતું એને આનંદ થતો અને જેના ઘરેથી ન ચોરાતું એ દુઃખી થતા કે અમારે ત્યાંથી ક્યારે ચોરાશે, અમારે ત્યાંથી ક્યારે. જેને ત્યાંથી ન ચોરાયું હોય, જેનો વારો ન આવ્યો એ દુઃખી થાય. આવી ચોરી દુનિયાના પાદરમાં ક્યાંય નથી થઈ જે ગોકુળમાં થઈ છે.